સાહેબ આગના મેસેજ મળ્યા એટલે અમે ઘટના સ્થળે પહોંચ્યા। એક સિલિન્ડર બ્લાસ્ટ થયો જ્યારે અમે એપ્રોચ કરતા હતા। કોઈ ઇન્જરીના મેસેજ હજી સુધી છે નહીં। ફાયર ફાઇટિંગની કામગીરી હજી સુધી ચાલુ છે અને અમારી ટીમ ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બધા ઘટના સ્થળે છે, ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે। 10થી વધુ ગાડીઓ અહીંયા છે, અમારા 50થી વધુ માણસો છે। જરૂરત હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી જેનું રેસ્ક્યુ ટેરેસ ઉપરથી કરવાનું તે બધાનું ટેરેસનું ઉપરથી રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ હાલતમાં છે। બસ રેસ્ક્યુ કરવામાં આવ્યા અત્યાર સુધીમાં ઘણા બધા છે કે જે લોકોને અમે ફિઝિકલી નીચે ઉતારી દીધા છે। જે લોકોને નીચે નહોતા આવી શકે એવા એમને ટેરેસ ઉપર લઈ ગયા હતા, તો એમને પણ આ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ। અત્યારે હાલમાં ફક્ત 2 માણસ છે, સેફ છે, કોઈને ઇન્જરી નથી, કંઈ જ નથી, બધા સિચ્યુએશન અંડર કંટ્રોલ છે। 8મા 9મા માળે આગ હતી જે બેડરૂમમાં હતી, એના ઉપર ફાયર ફાઇટિંગ ચાલુ છે। અત્યારે કંટ્રોલમાં છે, અમારી ટીમ કામગીરી કરી રહી છે। અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વી અપાર્ટમેન્ટની અંદર 8મા માળે જે છે એ આગ લાગવાની ઘટના બની છે। ફાયર વિભાગની ટીમ અને પોલીસ તરત ઘટના સ્થળે પહોંચ્યા છે। અત્યારે આગની અંદર જે સંડોવાયેલા લોકો છે એ લોકોને બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે। અત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે જેથી કરીને કોઈ બીજી જાનહાનિ જે છે એ ટાળી શકાય। સ્થાનિક પીઆઈ, એસીપી અને ડીસીપી તેમજ અન્ય સ્ટાફ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે એને બુઝાવવાની અને એમાં જે ભોગ બનનાર છે એમને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ છે। ટ્રાફિક ઓલરેડી મેનેજ થઈ રહ્યો છે, ટ્રાફિકની ટીમ પણ આવી ગઈ છે। આપ જોઈ શકો છો કે આ રોડને બંધ કરવામાં આવ્યો છે, ટ્રાફિક અન્ય રસ્તા પર डाइवर्ट કરવામાં આવ્યો છે। यहाँ पूर्वी अपार्टमेंट में आग लगने की एक घटना बनी है जहाँ पे 8th फ्लोर पे फायर डिपार्टमेंट के हिसाब से गैस का सिलेंडर जो है वो फटने की वजह से आग लगने का एक किस्सा सामने आया है, जिसमें फायर डिपार्टमेंट की तरफ से अभी इवैक्यूएशन की कामगिरी चल रही है। एज ऑफ नाउ कोई कैजुअलिटी रिपोर्टेड नहीं है। जो लोग भी अकस्मात में शामिल हुए हैं उनको हॉस्पिटल ले जाने की कार्यवाही भी चल रही है। जो लोग छत पे है उनको भी वहाँ से रेस्क्यू करने की कामगिरी फायर डिपार्टमेंट की ओर से चल रही है। आगे कोई अनटूवर्ड इंसिडेंट ना बन पाए इसलिए पुलिस डिपार्टमेंट जो है वो भी यहाँ पे डिप्लॉय किया गया है, ट्रैफिक को डाइवर्ट किया गया है और कामगिरी रेस्क्यू की जो है वो चालू है। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।